અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર। અરવલ્લી જિલ્લાના મોડાસાના ભવાનપુર વિસ્તારમાં 22 વર્ષીય પરપ્રાંતીય યુવતીએ નવો મોબાઈલ ફોન ન મળતા ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। સામાન્ય બોલાચાલી બાદ આવેશમાં આવીને યુવતીએ ભરેલા પગલાંથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। મૂળ નેપાળનું એક દંપતી રોજગારીની શોધમાં મોડાસામાં આવ્યું હતું અને ભવાનપુર વિસ્તારમાં રહીને ચાઇનીઝની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતું હતું। 22 વર્ષીય ઉર્મિલા રિઝાન નામની યુવતીએ તેના પતિ પાસે નવો મોબાઈલ ફોન લઈ આપવાની માંગ કરી હતી। આર્થિક પરિસ્થિતિ અથવા અન્ય કોઈ કારણોસર પતિની હાલ મોબાઈલ લાવવા આપવાની ના પાડતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। આ સામાન્ય વાત જોતજોતામાં ગૃહ કલિશમાં ફેરવાઈ ગઈ હતી। પતિ દ્વારા મોબાઈલ લાવી આપવાની સ્પષ્ટ ના પાડવામાં ચાર આવતા ઉર્મિલાબેન અત્યંત આવેશમાં આવી ગયા હતા। બસ આજ માટે આટલું જ। અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।